વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે નાહી ધોઈને નીચે આવી ગયા હતા। સામે મહાદેવના દર્શન કરીને નીકળી ગયા હતા પૂણા ગામ જવા માટે। આપણે કાલે પૂણા ગામ ગયા હતા, પણ પૂણા ગામવાળું કામ કાલે પત્યું નહોતું, એટલે આજે આપણે પાછું જવું પડ્યું હતું પૂણા ગામ। એટલે જો આપણે પૂણા ગામ પાછા આવી ગયા હતા અને કામ પતી ગયું હતું। કામ પતી ગયા પછી આપણે જવાનું હતું SVNIT। SVNIT જવા માટે આપણે અહીંયાથી કયા રસ્તે જવું તેનો વિચાર કરતા હતા, અને અહીંયા બેઠા હતા કે ભાઈ અહીંયાથી કયા રસ્તે જશું તો SVNIT નજીક પડશે। અહીંયા બેઠા બેઠા વિચાર કરતા હતા, ને પછી તો આપણે કીધું કાંઈ નહીં, ગમે એ રસ્તે જાય બધું સરખું જ થતું હશે। એટલે આપણે તો નીકળી ગયા SVNIT જવા માટે, અને SVNITના ગેટે આપણે પહોંચી ગયા છીએ। આ SVNITનો ગેટ છે, તમે જોઈ શકો છો એની એક્ઝેક્ટ સામે અત્યારે હું ઊભો છું SVNITના ગેટની સામે। હવે આપણે અંદર આવી ગયા છીએ, ને અંદર આવું કંઈક લોકેશન હતું SVNITની। અંદર તો બહુ મોટું છે SVNIT, તમે જોઈ શકો છો કે SVNIT અંદર ઘણું મોટું છે, એટલે તમે ક્યારેક મુલાકાત લેજો। ત્યાંથી આપણે બહાર આવતા હતા તો બહાર આપણને મળી ગયો રાતોરાત બ્લેકમાંથી થઈ ગયેલો ગોલ્ડન સિંહ। જી હા મિત્રો, આ સિંહ રાતોરાત બ્લેકમાંથી ગોલ્ડન થઈ ગયો હતો, કેમ કે આ સિંહ જ્યારે મૂક્યો ત્યારે બ્લેક કલરનો હતો, 4-5 વર્ષ સુધી બ્લેક રહ્યો। પછી એક વખત કોને ખબર રાતોરાત બ્લેકમાંથી ગોલ્ડન કેવી રીતે થઈ ગયો એ। હવે તો એ જાણવા માટે આપણે તો રિસર્ચ કરવું પડશે। પછી ત્યાંથી આપણે નીકળી ગયા ઘર બાજુ આવવા માટે। ઘર બાજુ આવતા હતા તો જો આપણને સૂર્યનારાયણના દર્શન થઈ ગયા, મસ્ત એવું વ્યૂ હતો, તો આપણે લઈ લીધો। અને પછી જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફોલો કરો, શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો।